સ્કંદ છઠ્ઠો પુષ્ટિ લીલા. નરકોના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે, મહારાજ, આવા નરકમાં જવાનો વારો ન આવે તેવો કોઈ ઉપાય બતાવો. આપે અગાઉ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ અંગે સમજણ આપી, પણ આ નરકલોકનું વર્ણન સાંભળી મને બીક લાગે છે. મનુષ્યને કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ ન આવે તેવો કોઈ સરળ અને ઉત્તમ ઉપાય બતાવો. સુખદેવજી કહે છે, રાજન, દરેકને હાથે કંઈક ને કંઈક પાપ થાય છે. જે દિવસે પાપ થાય તે દિવસે રાત્રે સૂતા પહેલાં પરમાત્માને વંદન કરીને પોતાનું પાપ કબૂલ કરો. પાપ કરે તે સાધારણ ગુનો છે, પણ પાપ કબૂલ ન કરે તે મોટો ગુનો ગણાય છે. પાપ કબૂલ ન કરે તેને બહુ સજા થાય છે. તેથી પાપ કબૂલ કરો. શાસ્ત્રમાં એક એક પાપનું પ્રાયશ્ચિત બતાવેલું છે. જો મનુષ્ય મન અને શરીરથી કોઈ પાપ કર્યું હોય તો તેણે મન, વચન અને શરીર વડે પ્રાયશ્ચિત કરવું જોઈએ. વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે, પણ પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી નવું પાપ ન થાય તેની કાળજી રાખવી જોઈએ, નહીંતર પ્રાયશ્ચિત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. મનુષ્ય પરમાત્માનો જપ કરે, ધ્યાન કરે, સેવા કરે તો તેના પાપ બળી જાય છે. પાપ કરવાની વાસનાનો નાશ કરવાનો ઉપાય. પરીક્ષિત કહે છે, પ્રાયશ્ચિત કરવાથી પાપનો અવશ્ય વિનાશ થાય છે, પણ પાપ કરવાની વાસનાનો વિનાશ થતો નથી. પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા થાય છે. આથી એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય જ નહીં. સુખદેવજી કહે છે, રાજન, પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી. મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો. તે લુચ્ચું છે, દગાખોર છે, તેને અંકુશમાં રાખવું જોઈએ. જો મનને એકવાર પણ છૂટ આપશો તો તે ફરીથી પાપ કરવા તત્પર થશે. પાપનું મૂળ છે વાસના, અને વાસનાનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનનો જ્ઞાનથી નાશ થાય છે, અને જ્ઞાનને ટકાવવા માટે પરમાત્માના નામ સાથે પ્રેમ કરવો જોઈએ. જે મનુષ્ય પ્રતિ શ્વાસે ભગવાન નારાયણના મંત્રોનો જાપ કરે તેને પાપ સ્પર્શી શકતું નથી. જે પોતાના પ્રાણ પરમાત્માને શ્રી કૃષ્ણને અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા જ થતી નથી. પાપી મનુષ્ય ભગવાનના નામના જપથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. શ્રી કૃષ્ણને પ્રાણ અર્પણ કરવા એટલે કે પ્રાણે પ્રાણે, શ્વાસે શ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો. દરેક કાર્યમાં પરમાત્માનું અનુસંધાન રાખવું. મનુષ્ય પ્રતિ શ્વાસે ભગવત સ્મરણ ચાલુ રાખે તો તે ફરીથી પાપ કરી શકતો નથી. પાપ સામેના આ યુદ્ધમાં ભગવાનનું શરણું લેવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પહેલાં ભગવાનનું સ્મરણ, પછી સંસારના કાર્યો. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજાય તો જ વાસનાનો વિનાશ થાય. ઈશ્વર આનંદરૂપ છે અને સંસાર દુઃખરૂપ છે એવો અનુભવ થયા પછી જ વાસનાનો વિનાશ થાય છે. તે જ્ઞાનને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણાર્પણ કરો. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તેથી વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવાથી નહીં, પણ પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. એક એક ઇન્દ્રિયને પરમાત્મા તરફ વાળો તો જ વાસનાનો નાશ થશે. મનને પવિત્ર કરવું હોય તો આંખને ભગવત સ્વરૂપમાં સ્થિર કરો. છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણો છે. ધ્યાન પ્રકરણ, એમાં 14 અધ્યાયો છે. તેનો અર્થ છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14ને પરમાત્મામાં પોરવી રાખો તો ધ્યાન સિદ્ધ થાય છે. બીજું છે અર્ચન પ્રકરણ. 2 અધ્યાયોમાં સ્થૂલ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું છે. ત્રીજું છે નામ પ્રકરણ. 2 અધ્યાયોમાં ગુણ સંકીર્તન અને નામ સંકીર્તનનું વર્ણન કર્યું છે. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય તો પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. એકમાં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. એ માટે 3 સાધન ધ્યાન, અર્ચન અને નામ જપ બતાવ્યા છે. આ 3 સાધનો કરે તેના પાપનો નાશ થાય છે અને તે કોઈ દિવસ નરકમાં ન જાય. ગીતાજીમાં કહ્યું છે કે દરેકે સવારમાં ઉઠતાની સાથે જ પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન, જપ કરવાની આદત પાડવી અને નિયમિત સેવા કરવી. નરકમાં ન જવું પડે તે માટે આ 3 સાધનો કરવા જોઈએ. રોજ ઠાકોરજીની સેવા કરો, તેમના નામ જપ કરો અને તેમનું ધ્યાન ધરો. પરમાત્માનું ધ્યાન ન કરે
ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. વ્રતથી દ્રવ્ય શુદ્ધિ થાય, પણ મનની શુદ્ધિ થતી નથી. દાન કરવાથી ઈશ્વર મળતા નથી. દાનનું ફળ છે લક્ષ્મીજી. ગીતાજીમાં કહ્યું છે કે તમે મારા દર્શન જેવી રીતે કરી શકો છો તેવા દર્શન કરવાનું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી શક્ય નથી. મન શુદ્ધિ માટે ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ આ 3 ન થઈ શકે તો તેમાંથી કોઈ એકને પકડી રાખો. પણ સાધના વિના સિદ્ધિ નથી. કષ્ટ વેઠ્યા વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યના જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જેના જીવનમાં એક ધ્યેય નથી તેનું જીવન નાવિક વગરની નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરી તે ધ્યેય સિદ્ધ કરવા માટે સાધન કરો. આજના કલિકાળમાં કંઈ થઈ શકતું નથી, તેથી નામ સ્મરણનો આશરો લો. તેના જેવું કોઈ ઉત્તમ સાધન નથી. કલિયુગમાં સ્વરૂપ સેવા જલ્દીથી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે, પણ તેમાં પવિત્રતાની જરૂર છે. આવી પવિત્રતા કલીનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવા મોટી કહી છે. નામ સ્મરણથી પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે કે ઝાડના પાંદડામાંથી રામ નામનો ધ્વનિ સંભળાય. નામમાં દ્રઢ નિષ્ઠા રાખો. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે. નામ નિષ્ઠા થાય તો નામી ઈશ્વરનું સ્મરણ થતાં મરણ સુધરે છે. બ્રહ્મનિષ્ઠા અંતકાળ સુધી ટકવી મુશ્કેલ છે. કલિકાળમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય નથી. પરમાત્માએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે, પણ નામ પ્રગટ રાખ્યું છે. પરમાત્માનું રૂપ દેખાતું નથી, પરમાત્માનું નામ દેખાય છે. ભગવાન કરતાં પણ ભગવાનના નામમાં વધારે શક્તિ છે. શ્રી રામનો પ્રસંગ. રામ નામથી પથ્થર તર્યા હતા. પથ્થર ઉપર શ્રી રામ લખીને વાનરો તેને સમુદ્રમાં નાખતા હતા. આ પથ્થરો શ્રી રામના નામના આધારે તરતા હતા. શ્રી રામજીને કુતૂહલ થયું કે મારા નામથી પથ્થર તરે છે તો હું પણ પથ્થર નાખું અને તે તરશે કે કેમ તેની ખાતરી કરી લઉં. તેઓ કોઈ ન દેખે તે રીતે સમુદ્ર કિનારે આવ્યા. શ્રી હનુમાનજીને એવો નિયમ કે કોઈ પણ કામ કરે ત્યારે શ્રી રામચરણમાં નજર રાખીને કરે. તમે પણ એવી ટેવ પાડો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરતા હો તે દેવને આંખમાં સ્થિર કરો. જે પ્રભુમાં નજર રાખે તેને પ્રભુ શક્તિ આપે, બુદ્ધિ આપે અને તેની કોઈ દિવસ હાર થતી નથી. તમે કોઈ પણ કાર્ય કરો તેમાં પરમાત્માની શક્તિ મેળવીને કામ કરશો તો તે સફળ થશે. તમારી કોઈ દિવસ હાર થશે નહીં. શ્રી રામજી એકલા સમુદ્ર કિનારે ગયા ત્યારે હનુમાનજીને થયું મારા પ્રભુ એકલા ત્યાં શું કરતા હશે. હનુમાનજીએ જોરથી કૂદકો મારી રામજીની પાછળ આવીને ઊભા રહ્યા. શ્રી રામજીને તો એવું હતું કે અહીં જોનાર કોઈ નથી, હું તો એકલો જ છું. રામજીએ પથ્થર ઉઠાવીને સમુદ્રમાં નાખ્યો. પથ્થર ડૂબી ગયો. તેમને નવાઈ લાગી. મારા હાથે નાખેલો પથ્થર તર્યો નહીં. તેમણે બીજો પથ્થર ઉઠાવી સમુદ્રમાં નાખ્યો. તે પણ ડૂબી ગયો. રામજી થોડા નારાજ થયા. તેમણે છેલ્લી વાર પ્રયત્ન કરવાનું વિચારી ત્રીજો પથ્થર ઉઠાવી સમુદ્રમાં નાખ્યો. તે પણ ડૂબી ગયો. શ્રી રામજી ખૂબ નારાજ થયા. મારા નામથી પથ્થરો તરે છે અને મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી. આમ કેમ? શ્રી રામ પાછા ફર્યા કે હનુમાનજી હાથ જોડીને ઊભા હતા. શ્રી રામે હનુમાનજીને પૂછ્યું, હનુમાન, તું ક્યારે અહીં આવ્યો? ત્યારે હનુમાનજીએ કહ્યું, આપે પહેલો પથ્થર નાખ્યો ત્યારથી ઊભો છું. મેં બધું જોયું. કોઈ માણસ પડી જાય અને તેને વાગે તો વાગ્યાનું બહુ દુઃખ થતું નથી, પરંતુ ત્યાં જોનાર કેટલા છે તેનું દુઃખ થાય છે. શ્રી રામને પણ હનુમાને આ બધું જોયું તે ઠીક લાગ્યું નહીં. હનુમાનજી શ્રી રામના મુખારવિંદના દર્શન કરે છે. આજે મારા માલિક નારાજ થયા છે. માલિક નારાજ થાય તો પછી મારી સેવા શા કામની? હનુમાનજીએ કહ્યું, મહારાજ, તમે નારાજ ન થાઓ. આ બરાબર જ થયું છે. જે રામના શરણે આવે છે, શ્રી રામ કૃપા કરી જેને અપનાવે છે, શ્રી રામ જેને પોતાનો માનીને હાથમાં રાખે છે તે તરે છે, પરંતુ રામજી જેને તરછોડે છે, જેને ફેંકી દે છે, જેનો ત્યાગ કરે છે તે તો ડૂબવાનો જ. આપે જેને ત્યજ્યા એટલે તેઓ ડૂબી ગયા. હનુમાનજીએ જ્યારે આવો અર્થ કર્યો ત્યારે શ્રી રામ રાજી થઈ ગયા. શ્રી રામે કહ્યું, હનુમાન, તું બહુ બુદ્ધિમાન છે. હું તો માનતો હતો કે તું બહુ બળવાન માત્ર છે, પણ આજે મને ખાતરી પણ થઈ કે તું બહુ બુદ્ધિમાન પણ છે. જગતમાં બળ અને બુદ્ધિનો ઝઘડો છે. જે બહુ બળવાન છે તેની બુદ્ધિ મંદ હોય છે ને જે અતિ બુદ્ધિમાન છે તે ઘણા ભાગે દુર્બળ હોય છે. પરંતુ હનુમાનજી જેવા કોઈ બળવાન નથી અને તેમના જેવા કોઈ બુદ્ધિમાન પણ નથી. શ્રી રામે હનુમાનજીને પદવી આપી છે, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. મારો હનુમાન બુદ્ધિમાન પુરુષોમાં અતિ શ્રેષ્ઠ છે. જ્યારે આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠમ. આપણે બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરીએ છીએ. પૈસા તો વેશ્યા પણ કમાય છે. જે બુદ્ધિનો ઉપયોગ પરમાત્મા માટે કરે
તે ખરો બુદ્ધિમાન છે. પરધન પરમન હરન કો, વેશ્યા બડી પ્રવીણ, તુલસી સોઈ ચતુરતા, રામચરણ લવલીન. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, આ તો તમે નારાજ થયા તેથી તમને સમજાવવા માટે મેં આવો અર્થ કર્યો હતો. પણ ખરો અર્થ એ છે કે તમારા નામમાં જે શક્તિ છે તે તમારામાં પણ નથી. નામ જપનો મહિમા અનેરો હોય છે. તેનાથી તો જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે. સંકટ આવતું પણ ટળી જાય છે. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે તે પરમાત્માના કોઈ પણ નામમાં તન્મય બન્યા છે ત્યારે જ મહાન થયા છે. પરમાત્માના કોઈ પણ નામમાં તન્મય ન થાય ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. વેવિશાળ પછી જ લગ્ન થાય છે. વેવિશાળ ન થાય ત્યાં સુધી લગ્ન થતું નથી. વેવિશાળનો અર્થ છે શબ્દ સંબંધ. પરમાત્મા સાથે પરણવું છે. પ્રભુ સાથે શબ્દ સંબંધ, નામ સંબંધ જોડવો જ પડશે. પ્રભુના નામમાં તન્મય થવું જ પડશે. જગત ભગવાનને આધીન છે, પણ ભગવાન નામને આધીન છે. તમે જે દેવના નામનો જપ કરો છો તે દેવ તમારી સાથે જ રહે છે. જે પ્રેમથી પરમાત્માના નામનો જપ કરે છે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી. મનમાં જ્યારે પાપ આવે ત્યારે પ્રેમથી નારાયણ નારાયણ બોલો. જે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન અને કીર્તન કરે છે તેનું પાપ છૂટે છે. તેનાથી વિમુખ થાય ત્યારે જ પાપ થાય છે. પરમાત્માની સાથે રહેનાર કદી પાપ કરી શકતો નથી. તુલસીદાસજી કહે છે, કામી હિ નારી પિયારી જીમી, લોભી હિ પ્રિય જીમ દામ, તિમી રઘુનાથ નિરંતર, પ્રિય લાગહુ મોહી રામ. આવું થાય તો વાસના જાગતી નથી અને પાપ કરવાની ઈચ્છા થતી નથી. દ્રષ્ટાંત વિના સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. જનાબાઈનું દ્રષ્ટાંત. જપ તો જનાબાઈએ કર્યો. જનાબાઈ દરરોજ જે છાણા થાપે તેની કોઈ ચોરી કરીને લઈ જાય. રોજ આ પ્રમાણે બનતું. એક દિવસ જનાબાઈએ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું, છાણા તો બધા સરખા હોય છે. તારા છાણા કેવી રીતે ઓળખાય? છાણા ન ઓળખાય તો ચોર કેવી રીતે પકડાય? જનાબાઈ કહે, મારા છાણા ઓળખી શકાશે. મારા છાણાને કાન પાસે રાખશો તો તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જનાબાઈ છાણા થાપતી વખતે સતત વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો જપ કરતા. તે વિઠ્ઠલના નામમાં એવા તો તલ્લીન બની જતા કે જડ છાણામાંથી પણ જપનો ધ્વનિ સંભળાતો. નામદેવે ખાતરી કરી જોઈ. તેમના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ સંભળાયો. નામદેવને જનાબાઈની ભક્તિ ઉપર અત્યંત માન થયું. જનાબાઈને કહે, નામદેવ હું નહીં પણ તું છે. જપ વિધિમાં 2 નિયમ પાળવા જોઈએ. બ્રહ્મચર્ય પાળવું અને કોઈનું કદી ખાવું નહીં. ભાવિકે જપની સંખ્યા જેમ બને તેમ વધારવી જોઈએ. 5 કરોડ જપ કરનારને જ્ઞાન મળે છે. 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા તેવું તેમના ચરિત્રમાં લખ્યું નથી. પણ ભગવદ્ ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું. પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. મીરાબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. આ કલિકાળમાં જીવના ઉદ્ધાર માટે મંત્ર જપ સિવાય બીજો કોઈ ઉપાય નથી. મંત્ર જપ અવશ્ય ફળે છે. તે ફળ આપ્યા વગર રહેતા નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. કેવળ વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે અને સમજાય તો પણ અનુભવવા મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે. આત્મા કેવળ દ્રષ્ટા છે એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતોનો અનુભવ કરવો મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે. ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે. પણ તેનો ઉદ્ધાર તો નામ જપ નામ સ્મરણથી જ થાય છે. આ માટે આગળ જોઈશું અજામિલનો પ્રસંગ. કૃષ્ણાર્પણ.